સમગ્ર દેશભરમાં લેવાતી પરીક્ષાઓમાં સૌથી અગ્રિમ પરીક્ષા એટલે નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હોય તેમાં સુરત પીપી સામાણી સ્કૂલના વિદ્યાર્થી જેનિલ વિનોદભાઈ ભાયાણીએ સમગ્ર ભારતમાં ટોપ 100 એટલે કે 100માં સ્થાન મેળવતા તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે નીટ દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર થયા છે તેમાં સુરતના વિદ્યાર્થીએ ફરી મેદાન માર્યું છે। ઓલ ઇન્ડિયા રેન્કમાં સુરતના પીપી સવાણી શાળાના વિદ્યાર્થી જેનિલ વિનોદભાઈ ભાયાણી ઓલ ઇન્ડિયા 6th રેન્ક મેળવ્યો છે। ટોપર વિદ્યાર્થીઓએ એમ્સ દિલ્હીમાં એમબીબીએસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। અબ્રમા ખાતે આવેલા પીપી સવાણી શાળામાં અભ્યાસ કરતા જેનિલ વિનોદભાઈ ભાયાણીએ સમગ્ર ભારતભરમાં છઠ્ઠો તથા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર ભારતમાં સુરતનું તથા પીપી સવાણી સ્કૂલનું નામ રોશન કર્યું છે। આ તબક્કે પીપી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણીએ તેમને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। જેનિલે કહ્યું હતું કે હું કોઈ જ ટ્યુશન વગર રોજે રોજની મહેનત કરતો હતો જેના કારણે આ સફળતા મળી છે। આગામી સમયમાં एमबीबीएस दिल्ली एम्सમાંથી કરવા ઈચ્છું છું। मेरा नाम जैनिल भायाणी है। मैं पीपी सवाणी सीएफई में पढ़ता हूँ। मेरा नीट में 680 आउट ऑफ 720 स्कोर आया है और मेरा ऑल इंडिया रैंक 6 आया है। 2 साल 11th और 12th कंसिस्टेंटली पढ़ाई की थी, सेल्फ स्टडी, स्कूल आवर्स के बाद 5 to 6 आवर डेली पढ़ाई की थी और रोज डीपीपी सॉल्विंग और क्वेश्चन सॉल्विंग प्रैक्टिस किया करता था और एनसीईआरटी रिवीजन हार्ड वर्क। रोज का 5 to 6 आवर मैंने सेल्फ स्टडी किया था। जो भी क्लास में पढ़ाया था वो घर पे जाके रिवाइज किया था और जो भी टॉपिक्स और कॉन्सेप्ट जो क्लास में चले थे उस टॉपिक और कॉन्सेप्ट से रिलेटेड क्वेश्चन सॉल्विंग रोज करता था। रोज की डेली के 30 to 50 क्वेश्चन सॉल्विंग में करता था। વધુમાં જેનિલ વિનોદ ભાયાણીએ સમગ્ર ભારતભરમાં સુરત તથા પીપી સવાણીનું નામ રોશન કર્યું હોય આ તબક્કે પીપી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણીએ જેનિલ ભાયાણીને આગળના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે।